નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ રૂમઝૂમ કરતી આવી રહી છે. મિત્રો, નવલી નવરાત્રિના પહેલા નોરતે તમે તમારા ઘરમાં આટલા શુભ કાર્યો જરૂરથી કરજો, જેનાથી તમારા ઘરમાં કોઈ મુશ્કેલી હોય કે પછી ઘરમાં પૈસાની તંગી રહેતી હોય, ગ્રહ કલેશ, વાસ્તુ દોષ, કુંડળી દોષ હોય કે જેનાથી તમારા ધારેલા કામ થતા ન હોય, તેમજ ઘર ઉપર કોઈ આફત આવી હોય, તેમજ ઘરના કોઈ સભ્યોના લગ્ન ન થતા હોય, તેમજ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાઓ હોય, તો આવી દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન તમને નવરાત્રિના છેલ્લા નોરતે આટલા કાર્યો કરવાથી મળી જશે. જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે, તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે. તો મિત્રો, નવરાત્રિનો સૌથી પહેલો દિવસ બહુ જ મહત્ત્વનો હોય છે, કારણ કે આ દિવસે મા દુર્ગાની સ્થાપના કરવામાં આવે છે. આપણે આપણા ઘરમાં ઈશાન ખૂણામાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરીએ છીએ અને કળશની સ્થાપનાની સાથે સાથે અખંડ દીવો પ્રગટાવીએ છીએ. તેમજ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. તેમજ નવરાત્રિનો સમય વાસ્તુદોષ ઉપાયો માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે નવરાત્રિમાં સાચા મનથી માતાજીની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. નવરાત્રિનો પહેલો દિવસ એટલે મા કુળદેવીનું આહવાન કરવાનો દિવસ છે કે જે તેના સ્વાગતનું પ્રતીક છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના પહેલા દિવસે અમુક વિષય કાર્ય કરવાથી મા દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે. આના પછી જે પણ પૂજા આરાધના કરવામાં આવે છે એને મા કુળદેવી જલ્દી સ્વીકારી લે છે. આનાથી ભક્તોના જીવનમાં આવનારી બધી જ મુશ્કેલીઓનું નિવારણ આવી જાય છે અને દરેક પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ થાય છે. આટલા માટે નવરાત્રિના પ્રથમ દિવસનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે. મિત્રો, આજના આ વિડીયોમાં તમને જાણવા મળશે કે નવરાત્રિના પહેલા દિવસમાં કયા કયા કાર્યો કરવા જોઈએ કે જેનાથી મા દુર્ગા પ્રસન્ન થાય અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવ અને દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થઈ શકે. જો તમે કોઈ વિશેષ કામનાથી કોઈ દેવીની પૂજા અર્ચના કરો છો, તો નવરાત્રિના પહેલા દિવસે અમુક ખાસ વાતોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ તમામ વાતોનું પાલન કરવાથી તમારી મનોકામના મા દુર્ગા જલ્દી પૂર્ણ કરી દેશે. તો મિત્રો, મારી તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. મિત્રો, આવો હવે આપણે જાણીએ કે નવરાત્રિના પહેલા દિવસે આપણે શું શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં તમારે તમારા ઘરની ઉપર એક ધજા જરૂરથી લગાવવી જોઈએ. આ ધજા લાલ કલરની હોવી જોઈએ અને એ ધજામાં જય માતાજી લખેલું હોવું જોઈએ અને આ ધજાનો આકાર ત્રિકોણ હોવો જોઈએ. આ ધજા તમને બજારમાંથી સરળતાથી મળી રહે છે, પણ જો તમે ઈચ્છો તો તેને ઘરે પણ બનાવી શકો છો. સૌ પ્રથમ તમારે આ ધજાને માતાજીના ચરણોમાં અર્પણ કરવાની છે અને પછી આ ધજાને પોતાના ઘરની ઉપર પૂર્વ ઈશાન ખૂણામાં સ્થાપિત કરવાની છે. જો ત્યાં જગ્યા ન હોય તો તમે આ ધજાને ઉત્તર દિશામાં પણ લગાવી શકો છો. ધજા સ્થાપિત કરવાની સાથે સાથે ત્યાં એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. મિત્રો, નવરાત્રિનું પર્વ બહુ જ શુભ હોય છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ તો માતાજી આપણી પ્રાર્થના જલ્દી સાંભળીને આપણી મનોકામના પૂરી કરે છે. આ નવરાત્રિનું પર્વ મા દુર્ગાનો પાવન ઉત્સવ હોય છે અને આ દિવસોમાં ધજા ચડાવવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધજા એ યશ, કીર્તિ અને સફળતાનું પ્રતીક હોય છે. જ્યારે ધજા લહેરાતી હોય ત્યારે આ વાતનું સંકેત આપે છે કે તમારા જીવનમાં નિરંતર સફળતા પ્રાપ્ત થતી રહે છે. તેમજ માતાજીની ધજા ચડાવવાથી તમારા ઘરના બધા જ દોષ દૂર થઈ જશે. તો નવરાત્રિના પહેલા દિવસે આટલા મહત્ત્વપૂર્ણ કાર્યો કરવાનું ના ભૂલતા.
આથી મા ભગવતીની કૃપાથી તમારા જીવનમાં બધી જ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થઈ જશે અને તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકશો. તેમજ યશની પ્રાપ્તિ થશે, મહાન પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થશે, તેમજ સમસ્ત પ્રકારના સુખોની પ્રાપ્તિ થશે. માન, સન્માન, યશ, પ્રતિષ્ઠા, ધનની વૃદ્ધિ, સુખ, સમૃદ્ધિ બધા જ પ્રકારની વસ્તુઓ તમને પ્રાપ્ત થઈ જશે. તમારા ઘર ઉપર લહેરાતી ધજા તમારા ઘર ઉપર શુદ્ધતાની સૂચના આપે છે. આથી 3/9/2024 અને ગુરુવારના દિવસે, નવરાત્રિના પહેલા દિવસે તમારે તમારા ઘરના ઈશાન ખૂણામાં એક લાલ રંગની ધજા જરૂર લગાવવાની છે. બીજું જે કાર્ય છે એ નવરાત્રિના પહેલા દિવસમાં તમારે જરૂર કરવું જોઈએ. તમારે પહેલા નોરતે ઘરના મુખ્ય દ્વાર ઉપર તોરણ લગાવવાનું છે. આ તોરણ તમારે આંબાના પાનનું બનાવવાનું છે અને એને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દેવાનું છે. પછી આંબાના એક પાનમાં તમારે જય માતાજી લખી દેવાનું છે. જ્યારે આપણે તોરણ લગાવીએ છીએ તો એવું લાગે છે કે આ ઘરમાં કોઈ માંગલિક કાર્ય શરૂ થવાનું છે અને આ તોરણ તમારા ઘરમાં માંગલિક કાર્યની સૂચના આપે છે. આથી જો તમારા ઘરમાં કોઈ સભ્યના લગ્ન ન થતા હોય તો તેના લગ્ન થવાના યોગ બનશે. તેમજ નવરાત્રિનું પર્વ ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આ નવરાત્રિ એ માતા દુર્ગાની આરાધનાનું પ્રતીક છે અને મા દુર્ગાને મનાવવા માટે ઘણા બધા મહત્વપૂર્ણ પૂજા, આરાધના અને અનુષ્ઠાન કરવામાં આવે છે. વિશેષ કરીને નવરાત્રિના પહેલા નોરતે અમુક શુભ કાર્ય કરવા જોઈએ જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે. તો મિત્રો, તમારે પહેલું કાર્ય એ કરવાનું છે કે આપણે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બાંધી દેવાનું છે. તોરણ બાંધવાથી એવો સંકેત મળે છે કે આપણા ઘરમાં મા કુળદેવીનો વાસ છે. આ તોરણ નકારાત્મક ઉર્જાના પ્રવેશને રોકી દે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને એક અસરકારક વાતાવરણનું નિર્માણ કરે છે. બીજું મહત્વપૂર્ણ કાર્ય એ છે કે અખંડ દીવો પ્રગટાવવો જોઈએ. આ પ્રગટાવેલ દીવો પોતાની મનોકામનાની પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ પ્રતીક છે. જ્યારે તમે નવરાત્રિના પહેલા દિવસે દીવો પ્રગટાવો છો તો તમારે તમારા મનમાં તમારી બધી જ મનોકામનાનું સ્મરણ કરવાનું છે. આ દીવો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રવેશતા રોકે છે અને સકારાત્મક ઉર્જાને લાવે છે. નવરાત્રિના પહેલા દિવસથી લઈને 9મા દિવસ સુધી અખંડ દીપક પ્રગટાવવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દીપક આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ જ નથી લાવતું પરંતુ મા ભગવતીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરવાનું એક સાધન છે. જો કોઈ કારણસર તમે અખંડ દીવો ન પ્રગટાવી શકતા હોય તો સવાર અને સાંજ શુદ્ધ ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. તેની સાથે સાથે ઘરમાં લવિંગ અને કપૂરનો ધૂપ કરવો જોઈએ. આનાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ તમારા ઘરમાં જો મેલું હશે તો તે પણ તરત જ ઉતરી જશે. તમારા ઘરમાં ધન આવનારા બધા જ રસ્તા ખુલ્લા થવા લાગશે. આના પછી નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપના કરવી અને એને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, કળશમાં દેવી દેવતાઓનું આહ્વાન કરવું અને તેની પૂજા આરાધના કરવી એ મહત્ત્વનું અનુષ્ઠાન છે. જ્યારે તમે કળશની સ્થાપના કરો છો તો એક પ્રકારે તમારા ઘરમાં કુળદેવીનો વાસ સુનિશ્ચિત કરે છે. તેમજ કળશની સ્થાપના દરમિયાન એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જો તમે ઘીનો દીવો કરો છો તો એને મા દુર્ગાની મૂર્તિની ડાબી બાજુ રાખવો અને જો તમે તેલનો દીવો પ્રગટાવો છો તો તેને મા દુર્ગાની જમણી બાજુ રાખજો. આથી આ નાની નાની વાતો પૂજા અનુષ્ઠાનમાં બહુ જ વિશેષ મહત્ત્વનું માનવામાં આવે છે. આથી આ વસ્તુઓને આપણે અવગણવી ન જોઈએ. ઘણા લોકો નિયમોને જોયા વગર જ એમ જ દીવો પ્રગટાવી દે છે અને નિયમો અનુસાર પૂજા કરતા નથી. પણ આપણે આવું ન કરવું જોઈએ કે જેથી કરીને મા કુળદેવી આપણી ઉપર ક્રોધિત ન થાય. કારણ કે નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર હોય છે. આથી એ દિવસોમાં આપણે નીતિ નિયમો અનુષ્ઠાનોમાં જ કુળદેવીની પૂજા આરાધના કરવી જોઈએ જેથી કરીને મા કુળદેવી આપણી ઉપર તેની કૃપા વરસાવીને આપણી સમસ્ત મનોકામનાની પૂર્તિ કરે. તેમજ બીજું એક મહત્ત્વનું કાર્ય એ છે જે નવરાત્રિમાં તમારે અવશ્ય કરવું જોઈએ. એ કાર્ય એ છે કે આપણે જવારા ઉગાડવા જોઈએ. આ જવારા
એ અન્નદાણા હોય છે એ નવરાત્રિના પહેલા નોરતે ઉગાડવાના હોય છે. જવારા ઉગાડવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. આ કાર્ય આપણે નવરાત્રિના પહેલા દિવસે કરવું જોઈએ, કારણ કે આ જવારા આપણા ઘરમાં મા કુળદેવીના આશીર્વાદને લાવે છે. અને જ્યારે આ જવારા અંકુરિત થઈ જાય છે ત્યારે આપણા ઘરમાં માતાજીનો વાસ થાય છે. અને જો આપણે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખીએ છીએ તો જવારા ઉગાડવાથી અવશ્ય માતાજી તમને એક પુત્ર આપશે. મિત્રો, આ નવરાત્રિ પૂર્વ માતાજીના ભક્તો માટે છે, તેથી આ વ્રતનું એક અલગ મહત્ત્વ છે. આ વ્રત દરમિયાન ફક્ત ઉપવાસ રાખે છે અને અમુક લોકો ફળ અને જળનું સેવન કરે છે. આથી શારીરિક અને માનસિક શુદ્ધતાનો અનુભવ થાય છે. આ પર્વ માત્ર આત્માને જ શુદ્ધ નથી કરતું, મા દુર્ગા પ્રતિ શ્રદ્ધા અને ભક્તિને પણ વધારે છે. આ બધા જ કાર્યોના માધ્યમથી આપણે આપણા ઘરમાં મા કુળદેવીના વાસને સુનિશ્ચિત કરીએ છીએ અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરીએ છીએ. આથી મા કુળદેવીના આશીર્વાદ મેળવવા માટે આપણે નવરાત્રિના આ કાર્યોને ધ્યાનપૂર્વક કરવા જોઈએ. તેમજ સાચી વિધિ અને શ્રદ્ધાથી કરાયેલું અનુષ્ઠાન આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આ કારણે નવરાત્રિના તહેવાર ઉપર આ કાર્યોનો વિશેષ મહત્ત્વ હોય છે કે જ્યારે આપણે પૂરા મનથી માતાજીની પૂજા આરાધના કરીએ છીએ અને આ અનુષ્ઠાનનું પાલન કરીએ છીએ તો આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આથી આપણે બધાએ નવરાત્રિના આ પાવન અવસર ઉપર આપણા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દેવું જોઈએ અને મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને બધી જ સમસ્યામાં સકારાત્મક વિચારોની સાથે સાથે આગળ વધવું જોઈએ. જો આપણે આપણા મનમાં સદ્ભાવના અને ભક્તિની સાથે દેવી માની પૂજા કરીએ છીએ તો નિશ્ચિત રૂપથી આપણને એના આશીર્વાદ જરૂર પ્રાપ્ત થાય છે અને આપણા જીવનમાં ખુશીઓનો સંચાર થશે. આ પ્રકારે નવરાત્રિનું પર્વ માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ આ પર્વ જીવનને સકારાત્મક ઉર્જાથી ભરવાનું એક માધ્યમ છે. આથી આપણે આ નવરાત્રિના તહેવારમાં મા કુળદેવીની સાચી પૂજા આરાધના કરીને તેને પ્રસન્ન કરવા જોઈએ કે જે આપણને શાંતિ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે. પણ જો તમે નવરાત્રિના બધા જ દિવસોમાં વ્રત ધારણ ન કરી શકો તો તમારે નવરાત્રિના પહેલા નોરતે વ્રત જરૂર રાખવું જોઈએ. નવરાત્રિના પહેલા દિવસે અને છેલ્લા દિવસે વ્રત જરૂર રાખવું જોઈએ. નવરાત્રિનો પહેલો દિવસ ખૂબ જ પવિત્ર હોય છે અને જો સંભવ હોય તો આખી નવરાત્રિમાં તમારે બધા જ દિવસોમાં વ્રત રાખવું જોઈએ. જો તમે આ વ્રત રાખો છો તો મા કુળદેવીની પૂજા આરાધના કરો છો તો મા કુળદેવી તમારા ઉપર પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપે છે અને તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ કરે છે. પણ જો તમે વ્રત રાખવામાં અસમર્થ હોવ તો તમારે માત્ર સાત્વિક ભોજન લેવાનું છે, એટલે કે ડુંગળી અને લસણ વગર મા દુર્ગાની આરાધના કરવાની છે. જો આપણે સાચી શ્રદ્ધાથી માતા કુળદેવીની પૂજા આરાધના કરીએ છીએ તો તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આપણી ઉપર તેની કૃપા અવિરતપણે વરસતી રહે છે. મિત્રો, જો તમારી શક્તિ અને સામર્થ્ય શારીરિક રૂપથી નથી તો તમારે વ્રત ન રાખવું જોઈએ. પણ જો સંભવ હોય તો પહેલા દિવસે ફરાળ કરીને વ્રત જરૂર ધારણ કરવું જોઈએ. તેમજ બીજું જે જરૂરી કાર્ય છે તે તમારે નવરાત્રિમાં જરૂર કરવું જોઈએ. મિત્રો, ઘરના મુખ્ય દ્વારની બાજુમાં સ્વસ્તિકનું ચિહ્ન જરૂર બનાવજો, એટલે કે ઘરના મુખ્ય દ્વારની પાસે સાથીઓ જરૂર બનાવજો. આનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર ઘરમાં થતો નથી. જ્યારે આપણે પૂજા પ્રાર્થના કરવા જઈએ છીએ ત્યારે આપણે સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય એટલા માટે આપણે અખંડ દીવો પ્રગટાવીએ છીએ. પણ જો તમે અખંડ દીવો પ્રગટાવી નથી શકતા તો સવાર સાંજ તમારે શુદ્ધ ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને સવાર સાંજ ઘરમાં લવિંગ, કપૂર અને ગુગળનો ધૂપ જરૂર કરવો જોઈએ, જેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે અને આ ધૂપ દ્વારા સકારાત્મક ઉર્જાનો ઘરની અંદર સંચાર થાય છે. તેમજ નવરાત્રિ દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર કુમકુમથી માતાના ચરણ જરૂરથી કરવા જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે માતાના પગલાં ઘરની અંદરની તરફ આવવા જોઈએ.
આમ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ માતાના આ ચરણ અષ્ટમી અને નવમીના દિવસે ઘરના દરવાજે કરવા જોઈએ. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને વૈભવ વધે છે. તેમજ નવરાત્રિના 9મા દિવસે કુમારિકાઓને દક્ષિણા આપવાથી દેવી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરના તમામ વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. તેમજ અખંડ જ્યોતને દક્ષિણ પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં જીત મેળવે છે. તેમજ નવરાત્રિ આવે એ પહેલાં આટલી વસ્તુ ઘરમાંથી જરૂર કાઢી નાખજો. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ ખૂણામાં બંધ ઘડિયાળ પડેલી હોય તો તેને નવરાત્રિ પહેલાં કાઢીને ફેંકી દેજો અથવા તેને ચાલુ કરી દેજો. કારણ કે બંધ ઘડિયાળ રાહુનો પ્રભાવ વધારે છે, જે માતાને પસંદ નથી. ઘરમાં ઘડિયાળ બંધ હોય તો માતા ગુસ્સે થઈ જાય છે. તેમજ તમારા ઘરમાં કોઈ દેવી દેવતાની તૂટેલી મૂર્તિ હોય અથવા ભગવાનની કોઈ ફાટેલી જૂની તસવીર હોય તો તેને પણ તરત જ ઘરની બહાર ફેંકી દેજો. તો જ દેવી દુર્ગાનું તમારા ઘરમાં શુભ આગમન થશે. તેમજ હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘરમાં તૂટેલી સાવરણી પડી હોય તો નવરાત્રિ શરૂ થાય તે પહેલાં તેને ઘરની બહાર ફેંકી દેજો. નહીતર લક્ષ્મીનું અપમાન થતું જોઈને માતા દુર્ગા ગુસ્સે થઈ શકે છે. તૂટેલી સાવરણી ઘરમાં રાખવાથી પણ વાસ્તુદોષ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તેમજ હિન્દુ ધર્મ અનુસાર તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં સૂકા તુલસીનો છોડ રાખવો અશુભ છે. તેનાથી ભગવાન વિષ્ણુ ગુસ્સે થાય છે. નવરાત્રિ પહેલાં સૂકા તુલસીના છોડને ઘરમાંથી કાઢી નાખો. તો જ ઘરમાં દેવી દુર્ગાનું આગમન થશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ ઘરની અંદર આવતો રહેશે. તેમજ નવરાત્રિ પહેલાં ઘરમાંથી જૂના ફાટેલા ચપ્પલ અને બૂટ, તૂટેલા કાચની વસ્તુઓ, નકામી અથવા તૂટેલી ઘડિયાળો વગેરે દૂર કરી દેવી જોઈએ. આનાથી ઘરમાં દોષ લાગે છે. તેમજ આ સાથે ઘરમાંથી જૂના અને ફાટેલા કપડાં પણ દૂર કરી દેવા જોઈએ. કારણ કે આવી વસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને દોષ લાગે છે, જેથી ઘરના બધા સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી આટલી વસ્તુનું નવરાત્રિ દરમિયાન ખાસ ધ્યાન રાખશો તો મા દુર્ગા જરૂરથી તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે. તો મિત્રો, આ અમૂલ્ય માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.